મોરબીના હળવદમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત નિપજ્યા છે। હળવદના કડિયાણ નજીક 2 બાળકોના ડૂબી જવાથી મોત। કડિયાણા ગામ નજીક વોકળામાં 2 બાળકો ડૂબ્યા હતા। 9 વર્ષીય પ્રિન્સ રાદડિયા અને 15 વર્ષીય આદિત્ય રાદડિયાનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું છે। બંનેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। તો મોરબીના હળવદમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત નિપજ્યા। 9 વર્ષીય પ્રિન્સ રાદડિયા અને 15 વર્ષીય આદિત્ય રાદડિયાનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે। તો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। બંને બાળકોના મૃતદેહને બહાર કાઢી અને હાલ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડવામાં આવ્યા છે। વોકળામાં ડૂબી જવાથી 2 બાળકોના મોત નિપજ્યા છે। મોરબીના હળવદના કડિયાણા ગામ જ્યાં 9 વર્ષીય પ્રિન્સ રાદડિયા અને 15 વર્ષીય આદિત્ય રાદડિયાનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે। બંનેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ રાડિયા આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, 2 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે, શું વિગતો? હળવદના કડિયાણા ગામ નજીક એક વોકરો આવેલો છે અને તેમાં બાળકો નાહવા માટે ગયા હતા, જેમાં નાતા 2 બાળકો ડૂબી ગયા હોવાનો જે બનાવ છે તે સામે આવ્યો છે। તેમાં પ્રિન્સ મુકેશભાઈ રાતરિયા અને આદિત્ય મુન્નાભાઈ રાતરિયા નામના જે 2 પિતરાઈ ભાઈઓ છે તે આ વોકરામાં ડૂબી જતા બંનેના મૃત્યુ નિપજ્યા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બંનેના મૃતદેહને બહાર કાઢી અને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા। તો ઘટનાની જાણ થતાં હળવદ પોલીસની ટીમ પણ સ્થળ ઉપર આવી ગઈ હતી અને ઘટના અંગે નોંધ કરી અને વધુ તપાસ જે છે તે હાલ હાથ ધરવામાં આવી છે। તો 2 પિતરાઈ ભાઈઓના મોત થતા પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।